हेलो मित्रों, આપણે શરૂ કરી દઈએ આપણી ગધા મજૂરી. જો આ બધી ધૂળ છે ને, ઢહડીને અહીંયા લાવવાની છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજનું વાતાવરણ છે ને ફૂલ ખરાબ થઈ ગયેલું છે. કારણ કે આપણે છે ને જે અહીંયા ડુંગળી કાલ વવરાવી છે, એટલે પાળા બાંધવાના બાકી છે. અને તમે જો અહીંયા છે ને આપણે પાળા ભાંગી છીએ આ રીતે કંઈક. અહીંયા આપણું ખોડિયું પીડ્યું છે. અને જો આમાં કાલે ડુંગળી વવરાવી છે આપણે. હું તમને કહેતો ને ડુંગળી વાવવાની છે, એટલે આપણે ડુંગળી વવરાવીને આ વાતાવરણ જો ઘર વરસાદ અંધાર્યો ને અત્યારે છે ને સાટા શરૂ થઈ જાય. અત્યારે સવારના 6 વાગ્યા છે. કેટલા? કરીબન 6 વાગ્યા. અને આપણે આવી ગયા વાડીમાં. કારણ કે જો આ પાળા નહીં બાંધો ને વરસાદ ફૂલ આવી જાય ને તો બધું લોંદો કરી નાખવાનું છે. એટલા માટે કાંઈ આપણી પાસે ઉપાય હતો નહીં, એટલે આવવું પડ્યું અહીંયા. હવે છે ને પાળા બાંધવાનું આપણે શરૂ કરીએ અહીંયાથી. આ રીતે કંઈક મહેનત કરવી પડે. જોવો તમે. હાલો મિત્રો, આપણે શરૂ કરી દઈએ આપણી ગધા મજૂરી. જો આ બધી ધૂળ છે ને, ઢહડીને અહીંયા લાવવાની છે. હા હોય ધોઈ ને તો પછી અહીંથી સાઈડમાંથી ને ગોતવી પડે. ધોઈ તો અહીંયા પાળા તો બાંધવો જ પડે. ફાઇનલી મિત્રો, આપણું કામ પૂરું થઈ ગયું છે. અને આમ જોવો કેવું મસ્ત મજાનું કરી નાખ્યું છે. તમને આગળ દેખાડું. જો ખોડિયું અત્યારે કેવું થઈ ગયું છે. ગારો એટલો છે ને, વરસાદ પડે છે મિત્રો. જો આપણે છે ને આ બધું ઢહડીને સારું કર્યું છે. ક્યાંલી ખબર? આમથી ઢહડીને લાવતા. જો આ રીતે કંઈક મસ્ત મજાનું હરખા પાળા કરી નાખ્યા છે. થઈ ગયું ને જોરદાર. જો આવા કંઈક પાળા કર્યા છે. કેવા લાગ્યા કોમેન્ટ કરીને કહેજો. બાકી આપણો રોપ થોડાક દિવસમાં ઉગી જાય એનો પણ વિડીયો લાવશું.
આ રોપ છે ને ચોમાસાની વસંત ઋતુનું છે ઘાવરિયું. એટલે વરસાદ પડે ને તો એને કંઈ વાંધો ન આવે ને ઓલો રોપ આવે ને એ વરસાદ પડે તો વયો જાય પાછો. એટલે શું કહેવાય ઘાવરિયું સ્પેશિયલ અલગ જ બી આવે એનું. એટલે એ આપણે કર્યું છે વીઘાનું, કેમ કે સિંગનું બિયારણ ઘટ્યું હતું એટલે વીઘાનું બી કરવું પડ્યું. બાકી તો મળીએ આપણે કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી તો બાય બાય.